તારીખ 13મી અને 14મી ફેબ્રુઆરીના 2 દિવસ માટે સુરત શહેરના સાંજ સેન્ટરમાં આયોજિત નાયકા 5.0 રંગીની ફોક આર્ટ્સ એન્ડ ડાન્સ ફેસ્ટિવલ માટેનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કૃતિકા શાહે વધુ માહિતી આપી હતી, તેની પર નજર કરીએ। સુરતના સાયન્સ સેન્ટરમાં નાયકા 5.0 રંગીની ફોક આર્ટ્સ અને ડાન્સ ફેસ્ટિવલમાં અનેકો લોકોએ ભાગ લીધો હતો। આ ઉત્સવ ભારતની વિવિધ લોકકલા અને લોકનૃત્યોને જીવંત ઉત્સવ તરીકે ગણાય છે। આ પહેલીવાર નાયકા સાથે રંગીની ફેસ્ટિવલે જોડાઈને આજની યુવા પેઢી માટે કેન્દ્રિત આર્ટ ફેસ્ટિવલ બનાવ્યું છે, જેમાં ભારતના વિવિધ લોકકલા જેમ કે પિથોરા, મધુબની, પેઇન્ટિંગ તેમજ જરદોશી કઢાઈ, લિમ્પન આર્ટ વગેરેમાં શિક્ષિત કરવા પ્રેરણારૂપી સાબિત થઈ રહ્યું છે। ભારત દેશના પદ્મશ્રી વિજેતા અને અન્ય દિગ્ગજ કલાકારો દ્વારા વર્કશોપ કરવામાં આવી રહ્યો છે અને સાથે તાલ ગ્રુપના ફાઉન્ડર કૃતિકા શાહ તથા જાહિના શાહનું પહેલ છે, જેમણે માત્ર 16 વર્ષની ઉંમરે કલા પ્રાપ્ત કરી છે વગેરે આજે ખુશી સાથે જણાવ્યું હતું। મિત્રો, સુરત શહેરના સાયન્સ સેન્ટરની આજે નાયકા 5.0 રંગીન યુથ ફોક આર્ટ ફેસ્ટિવલનું જે આયોજન કરવામાં આવ્યું છે, તેમાં એક એ વ્યક્તિને આપણે મળવાના છીએ અને તાલ ગ્રુપના છે તે કૃતિકા શાહ। આ કૃતિકા શાહનું નામ આવતા આપણા પગમાં થનગનાટ થાય છે। શું કામ થનગનાટ થાય છે? કારણ કે ઇન્ટરનેશનલમાં તેમણે નામ વિદેશોમાં પણ રોશન કર્યું। આપણે મળે કૃતિકા શાહ। જી નમસ્કાર। નમસ્કાર સર। શું કહેવા માંગો છો જે આજનો જે પ્રોગ્રામ છે? આજે તાલ ગ્રુપ નાયકા 5.0 અને રંગીની લાવ્યું છે, ઓર્ગેનાઇઝ વિથ તાલ ગ્રુપ એન્ડ એસએમસી સુરત મહાનગરપાલિકા, સી ઓફ ઇન્ડિયા અને રંગીની ફેસ્ટ। તો આજે આ રંગીની ફેસ્ટમાં અને તાલ ગ્રુપમાં બધું સમાવેશ થયું છે આર્ટ મહોત્સવ, અને આ આર્ટ મહોત્સવમાં આપણે વર્કશોપ્સ જે બધા ઇન્ડિયાના કોર વર્કશોપ છે તે અમે લાવ્યા છે, જેમાં પદ્મશ્રીઓ ખુદ 1000 બાળકોને આજે સવારે 13મી તારીખે સાયન્સ સેન્ટરમાં કરાવ્યું। એની સાથે જે પેઇન્ટિંગ આર્ટિસ્ટ છે એના પોતાના ડિસ્પ્લે થયા છે। તો તમે અહીંયા આવીને જોવો કે એક જ પ્લેટફોર્મ પર આપણે કેટલું બધું આર્ટ લાવ્યા છે। અને એની સાથે નાયકા 5.0 જે સાહેબે કીધું કે આપણે ઇન્ટરનેશનલી બહુ બધા કાર્યક્રમ કર્યા છે તાલ ગ્રુપમાં, તો આ ફરી આ 5મું વર્ષ છે, જેમાં વિમેન્સ ડે માટે હું દર વર્ષે સેલિબ્રેશન કરું છું અને એને માટે આપણે અલગ અલગ ફોકના ડાન્સીસ કાલે રજૂ કરવાના છે। તારીખ 14મી તારીખ સાયન્સ સેન્ટર આર્ટ ગેલેરીમાં 5 વાગે। અને આ બધાનું આખું જે મહોત્સવ કલાનું છે એમાં અમને એક નવું બીજ મળે છે, જે કાલે છે એશિયા બુક ઓફ રેકોર્ડ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ, એ આપણને પ્રસ્તુત થવાનું છે કાલે 5 વાગે। અને આ બધું ફેસ્ટિવલ જ્યારે નાયિકા કરે જ છે અને તાલ ગ્રુપ કરતું જ આવ્યું છે ડાન્સ માટે, પણ આ જે મૂળ જે રંગીની તે મારી દીકરી જાહિના શાહે એ બીજ રોપેલું છે અને એનો કોન્સેપ્ટ હતો કે આપણે આ રીતે કરાવીએ, તો એને એક બે વાક્ય કહીશ રંગીની માટે। આજે જાહિના શું કહેવા માંગો છો? સો અમે રંગીની ચાલુ કરેલું હતું કેમ કે આઈ ફાઉન્ડ કે મારા જે એજના બાળકો છે એ લોકોને આપણા યુથ કલ્ચરના આપણા ફોક કલ્ચરના બારેમાં બહુ ખબર નથી હોતું, તો આઈ સ્ટાર્ટેડ રંગીની એઝ અ પ્લેટફોર્મ ફોર એડ્યુકેશન ફોર ધ યુથ, કે એ લોકોને આપણા ફોક આર્ટ્સના વિશે વધારે ખબર પડે। મિત્રો, આ હતા જાહિના શાહ। મૂળના ઈંડાને ચિતરવા ન પડે તે કહેવત અહીંયા સાર્થક કરી બતાવી છે કૃતિકાબેન શાહે અને આ જાહિના શાહે। અત્યારે આ પ્રોગ્રામ ચાલી રહ્યો છે અને આવતીકાલે 14મી જે ફેબ્રુઆરી છે વેલેન્ટાઇન ડે, ત્યારે પણ પ્રોગ્રામ છે। ખરેખર પ્રોગ્રામ એકવાર જેવો રહ્યો। જેટલું પણ ચેનલ માટે હું પ્રકાશ વાળા કેમેરા હિતેશ પ્રજાપતિ સાથે।